તો સંહાર કરે। આજકાલ નેતાઓ પણ ભાષણમાં આક્રમક બની રહ્યા છે, પણ ક્યાંક સંહાર ના થઈ જાય તેના માટે મતદાતાઓએ જાગૃત રહેવું પડશે। જી હા, એટલા માટે જ આજે હું વડોદરાના એવા લોકપ્રિય એવા ગેંડા સર્કલ પાસેથી પસાર થઈ રહી છું અને તમે જાણી જ ગયા હશો કે આજે રિપોર્ટર મતવાલી જાણવા આવી ગઈ છે વડોદરાના મતદારોનો મૂડ। તો આજે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ફરીશું અને જાણીશું કે અહીંના મતદારો લોકશાહીના મહાપર્વ પહેલા શું વિચારી રહ્યા છે। વડોદરાના લોકોની તાસીર ગાયકવાડી શાસનથી જ શિક્ષિત અને સંસ્કારીની રહી છે અને એટલે જ વડોદરા લોકસભા બેઠકના મતદારો કેટલા પરિપક્વ છે પોતાના મતદાનને લઈને તે જાણવા આજે રિપોર્ટર મતવાલી અહીંયા આવી પહોંચી છે। ચૂંટણી પ્રચારમાં જો કોઈ વધારે સંભળાતો શબ્દ હોય તો તેમાંનો એક છે યુવા। આજનો યુવા લોકશાહી વિશે અને આ સાથે જ જે રીતે ટુકડા ટુકડા ગેંગ સક્રિય થઈ છે અને તેના નામે પણ રાજનીતિ થઈ રહી છે તેના પર એક યુવા શું કહી રહ્યો છે, શું લાગી રહ્યું છે? એવા આક્ષેપો થઈ રહ્યા છે કે લોકશાહીનો અંત આવી ગયો છે। લાગી રહ્યું છે ભારતને? ના, લોકશાહીનો અંત નથી આવી રહ્યો। લોકશાહી તો છે જ, જે પ્રામાણિક રીતે કામ કરે છે દેશ આગળ વધી રહ્યો છે। પબ્લિક યુવા મતદારો તો એ જ ચાહે છે કે દેશ આગળ વધે, એમને કોઈ પોલિટિક્સથી લેવા દેવા નથી। એમને ખાલી દેશ આગળ વધવું જોઈએ, દેશની પ્રગતિ થાય। આપણા દેશમાં ઘણા એવા મુદ્દા છે યુવા સશક્તિકરણના, સ્ત્રી સશક્તિકરણ, બેરોજગારી, જે આ 5 વર્ષમાં ઘણું એવું સારું થયું છે અને આપણે આશા રાખીએ કે 5 વર્ષમાં હજુ પણ સારું થાય અને દેશની પ્રગતિ થાય। કોંગ્રેસમાં પણ હવે જનરેશન ચેન્જ થઈ રહી છે, રાહુલ ગાંધીને એક તક આપવી જોઈએ। હા, તક તો આપવી જોઈએ। એવું નથી કે એ લોકો સારું કામ નથી કરતા, કે બધા પબ્લિક એવા નથી હોતા। એનું પરંપરાગત વંશ રીતે એવું ચાલ્યું આવ્યું છે, પણ અંદર બધાને એવું રહે। પણ અત્યારની પબ્લિક એવું ઈચ્છે છે કે કામ થાય। કોઈ પક્ષ માટે કે કોઈ વ્યક્તિ માટે પ્રભાવ? इस बार बीजेपी का ऑफ कोर्स इफेक्ट ज़्यादा है, बट सिंस वो लोग ज़्यादा कुछ कर नहीं पाए तो एज इन पीपल आर कंफ्यूज राइट नाउ ऐसे, क्योंकि दोनों तरफ ऐसा ही हो गया। अब यू नो ये भी वैसा ही है, वो लोग भी वही करते हैं, फिर कोई कुछ होगा नहीं। आरक्षण पर राजनीति हो रही है, क्या कहते हो, वो प्रॉपर है? नहीं, नॉट एट ऑल। इट शुड बी हेल्दी, द कंपटीशन शुड बी हेल्दी। आरक्षण पर अभी राजनीति हो रही है, युवाओं पर राजनीति हो रही है, बेरोजगारों पर राजनीति हो रहा है। मैं ऐसा कंसिडर करता हूँ कि मतलब युवाओं को इसमें ज़्यादा पार्ट लेना चाहिए ताकि देश आगे बढ़े। और क्या एक्सपेक्टेशन अगली सरकार के पास? एक्सपेक्टेशंस लाइक ऐसा ही है कि जहाँ पे भी हम रहे हम सेफ रहे। लाइक बड़ौदा इज़ नोन फॉर सेफ्टी, सो आई वुड वांट दैट कि पूरे देश में यही सेफ्टी हो एंड इक्वल अपॉर्चुनिटी मिले, इक्वल पे मिले एंड हर जगह हमें किसी से कम नहीं या ज़्यादा नहीं, इक्वल समझाएं। એટલે જે રીતે યુવાઓ કહી રહ્યા છે કે સમાનતાનો હક મળવો જોઈએ, ક્યાંય પણ ઊંચ નીચના ભેદભાવ ન થવા જોઈએ, પણ અત્યારના પોલિટિક્સ તો ઊંચ નીચના ભેદભાવ કરીને પોતાના રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે। ચાલો જાણીએ અન્ય કેટલાક મતદારોનો મત અને જોઈએ કે તેઓનો કયા પક્ષ પ્રત્યે ઝુકાવ વધારે છે। શિવભક્ત મોદી કે શિવભક્ત રાહુલ ગાંધી, એમાં અત્યારે મતદારો અટવાયા છે, શું કહેશો ટેમ્પલ પોલિટિક્સ વિશે? ટેમ્પલ એ આખો આસ્થાનો વિષય છે, એમાં કોઈ રાજકારણ હોવું ના જોઈએ। શું લાગે છે, ધર્મના નામે આ વખતે વોટ મળશે પક્ષોને? ચોક્કસ ધર્મના નામે જ મળશે, ધર્મને નામે જ મળશે અને નહીં મળવા જોઈએ, ન મળવા જોઈએ એ જુદી વસ્તુ છે। પોલિટિક્સમાં અત્યારે આ જ મેઇન મુદ્દો છે। એટલે જુઓ ને, આ સામેની પાર્ટી પણ પોતે હિન્દુઇઝમની અંદર વધારે પેલું કરે છે, એટલે હિન્દુઇઝમનો મુદ્દો છે એ ન હોવું જોઈએ ખરેખર। એટલે રાજકારણમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ અને તે જ વિશે અત્યારે મતદારો પણ અસમંજસ અનુભવી રહ્યા છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। યાદ છે પેલું હેશટેગ હમ ફિટ તો ઇન્ડિયા ફિટ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચતત્વ યોગા શું કર્યા
કે આખા દેશમાં તેના પર પણ રાજનીતિ ગરમ થઈ ગઈ અને આ મુદ્દો પણ આ વર્ષ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહ્યો. ત્યારે કેટલીક ફિટનેસ કોન્શિયસ મહિલાઓ અહીંયા ભેગી થઈ છે જે યોગા કરી રહી છે અને તેઓ એક મતદાર પણ છે. એક મતદાર તરીકે તેઓ શું કહી રહ્યા છે તે પણ તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. અને મહિલાઓ અત્યારે તો યોગામાં બિઝી છે પણ તેમના પાસેથી થોડી તેમની ફુરસદની જે ક્ષણો છે તે છીનવી લઈએ. શું કહેશો લોકસભાની ચૂંટણી વિશે? કેવો માહોલ લાગી રહ્યો છે? માહોલ તો બસ ચૂંટણીનો ધમધમી રહ્યો છે ચૂંટણી માટે. હે ને, કોના તરફી લાગી રહ્યો છે? એ તો હવે આ વાતાવરણ ઉપરથી ખબર પડી જ જશે કે કેના તરફ. ભલે ડિપ્લોમેટિક જવાબ છે પણ જવાબ પરથી કદાચ ખ્યાલ આવી જાય. શું કહેશો, કઈ પાર્ટી શીર્ષાસન કરશે આ વખતે? ભાજપ હોવી જોઈએ. અચ્છા, એટલે ભાજપ હારશે કે જીતશે? જીતશે. ઓકે, તમે શું કહો છો ઇલેક્શનના માહોલ વિશે? ભાજપ બહુમતીથી જીતવી જોઈએ. બહુ બધી પ્રગતિ કરી છે અને અમે બી એના માટે બહુ બધી પ્રગતિ કરી રહ્યા છીએ. મહિલાઓના પ્રશ્નો હલ થયા છે? ઘણા બધા થયા છે. જેમ કે પ્રેગ્નન્સીથી લઈને, જ્યારે પ્રેગ્નન્સી હોય ગામડાની જગ્યાએ છોકરીઓ થાય એટલે જનરલી એનું ટેન્શન થઈ જતું હોય છે, પણ અત્યારે એ નથી, કેમ કે એ લોકોને સુકન્યા યોજના મોદીજીએ કરી આપી છે. મહિલાઓના પ્રશ્ન ઘણા જ હલ થયા છે અને આ વખતે પણ ભાજપ સરકાર જ આવવી જોઈએ. જેમ આજના સરકારમાં આપણા શ્રીમાન શ્રી નરેન્દ્ર મોદી સશક્ત અને શક્તિમાન છે અને સંયમી છે, દૂરંદેશી છે અને એમના જેવો જે નીડર નેતા કહે એવો નેતા છે, એ પણ યોગને અનુકરણ કરે છે. પ્રિયંકા ગાંધી નથી ગમતા? પ્રિયંકા ગાંધી નથી ગમતા. કેમ? ગમવાનો અને ના ગમવાનો સવાલ નથી, પણ આમ પ્રજાને જે જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે આ પબ્લિકને જે જોઈએ છે તે મળી રહે એવી સરકાર આવવી જોઈએ. બાઇકર મતવાલી વોટર જે રીતે કહી રહ્યા છે તેને લઈને અત્યારે મહિલાઓનો પક્ષ તો અત્યારે ભાજપ પક્ષ જ લાગી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ માટે આકરા પાણી તો ખરા. ચાલો અન્ય કોઈ વિસ્તારમાં જઈએ અને જાણીએ મતદારોનું મૂડ શું છે. દેશનું રાજકારણ કબડ્ડીના મેદાનથી કંઈ કમ છે, કારણ કે જે રીતે પક્ષો એકબીજાને અત્યારે નિવેદન કરી રહ્યા છે અને એકબીજાની ટાંગ ખીચાઈ કરી રહ્યા છે, પક્ષાપક્ષીનો ખેલ સાથે પક્ષાંતરનો ખેલ પણ જે ચાલી રહ્યો છે, એટલે કબડ્ડીના મેદાનમાં અત્યારે રિપોર્ટર મતવાલી આવી ગઈ છે અને અત્યારે જે વોટર્સ છે તેઓનો મિજાજ શું છે, કબડ્ડી રમતા રમતા કેટલાક કબડ્ડી પ્લેયર્સ છે તેમની પાસેથી જાણીએ. વોટ કરો છો? હા, બિલકુલ. આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર? ના, સેકન્ડ ટાઈમ વોટ કરું છું. રાજકારણના માહોલને કેવી રીતે જોઈ રહ્યા છો? તમે તો કબડ્ડી પ્લેયર છો. રાજકારણ હમણાં તો ખૂબ જ ચાલી રહ્યું છે. હમણાં વડોદરામાંથી લોકસભામાંથી ઉભેલા રંજનબેન ભટ્ટને અમે ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે. બીજો એક વર્ગ છે કે જે નોકરિયાત છે, જેઓને ઘણી બધી જવાબદારી નિભાવવાની હોય છે, ક્યાંક મોંઘવારી નડે છે? હમણાં તો એવું લાગે છે કે બિલકુલ નથી નડતી. તમે જુઓ તો એક ઘરમાં 5-5 ફોન છે, ટીવી છે, બધું છે. મને તો નથી લાગતું કોઈને મોંઘવારી નડે છે હમણાં. અચ્છા, તો પછી ઇન્કમ ટેક્સ વાળા હેરાન ના કરે? ડેવલપમેન્ટ થયું છે ને, મોદી સાહેબે ઓલરેડી ઇન્કમ ટેક્સની લિમિટ અપ ટુ 9 લાખ સુધી કરી છે, એટલે ગભરાવા જેવું કશું છે નથી અને નેચરલી ઇન્કમ તો વધેલી જ છે. ઓકે, એટલે ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અત્યારે મતદારોના મનમાં ઘર કરી રહ્યો છે. શું કહેશો કે કેવી રીતે અત્યારની જે સરકાર છે તે ચાલી 5 વર્ષના કાર્યકાળથી સંતોષ છે? સાંસદ કોણ છે આપણા? રંજનબેન ભટ્ટ. તેમની કામગીરીથી સંતોષ. કોંગ્રેસે બહુ મોટી જાહેરાતો કરી દીધી બેરોજગારો માટે, ગરીબો માટે, તો હવે આવનારા દિવસમાં કદાચ કોંગ્રેસ પણ લોકો માટે કંઈક કરે? એવું તો નથી લાગતું. કોંગ્રેસ હંમેશા વાયદા જ કરે છે પણ પૂરા નથી થતા અને મોદી સરકારે જેટલા વાયદા કર્યા છે બધા આજ સુધી પૂરા થયેલા છે. ઘણા બધા મુદ્દાઓ છે જે હજી બાકી રહી ગયા છે. એ થશે. હજી ટાઈમ પીરિયડ તો એટલો હોવો જોઈએ. જે કોંગ્રેસે 67 કે જે લાગે આવ્યો, કોંગ્રેસ ભાજપને 5 જ વર્ષ થયા છે, હજી બીજી ટર્મ મળશે તો એના બધા જે એમના વાદા છે એ પણ કદાચ મોદી સાહેબને એમની ભાજપ સરકાર પૂરા કરશે એવો અમને આશા છે. તો રાજકારણના અખાડામાં અત્યારે તમામ પક્ષો આવી ગયા છે અને કોણ કોને ચિત આપશે તેનામાં લાગી ગયા છે. ભાષણો, પ્રચાર પ્રસાર, મતદારોને આકર્ષવા માટે એ તમામ પ્રયાસો અત્યારે જાણે કે અખાડામાં જે રીતે કુસ્તી લડાતી હોય તે જ રીતે રાજકારણીઓ પણ કરી રહ્યા છે. ત્યારે
23 એપ્રિલે ગુજરાતમાં 26 લોકસભા બેઠકનું મતદાન થશે અને 23 મે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોણે કોને આપી ધોબી પછાડ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.